છુપાવીને છીનેલી રોટલી પણ ભગવાન જુએ છે અને છુપાઈને આપેલી રોટલી પણ ભગવાન જુએ છે. અને તમને જોવા માટે એને બીજી કોઈ આંખોની જરૂર નથી, એ તમારી આંખે તમને જોઈ લે છે. એટલે ભગવાન ક્યારે દેખાય એના માટે તો આપણે બધા ચિંતામાં રહીએ છીએ, પણ ભગવાન મને દેખી રહ્યા છે એની ચિંતા નથી કરતા. ક્યારે દેખાય ક્યારે દેખાય, અરે તને દેખી રહ્યો છે એની ચિંતા પહેલા કર. એ 24 કલાક તને જુએ છે. જ્યાં આપણને એવું લાગે ને કે અહીંયા કોણ જોવા આવવાનું છે, ત્યાં જ પાપ કરવાની ઈચ્છા થાય. પેલી નાનપણમાં વાર્તા નહીં સાંભળતા કે ગુરુએ 3 ફળ આપ્યા અને કહ્યું એવી જગ્યાએ ખાઈને આવો કે જ્યાં તમને કોઈ જુએ નહીં. અને એક કોઈ જંગલમાં જઈને ખાઈને આવ્યો, કોઈ ગુફામાં ખાઈને આવ્યો, ત્રીજો ફળ લઈને આવ્યો ગુરુ પાસે, ગુરુદેવ એવી કોઈ જગ્યા દુનિયામાં નથી જ્યાં ભગવાન મને ન જોતા હોય. અને એ દિવસે શિષ્યને ગુરુપદ આપી દીધું. ભગવાન મને જુએ છે. બસ એ વસ્તુ યાદ રહે ને તો માણસ ખોટું કરતા બચી શકે છે, પાપ કરતા બચી શકે છે. નગરાજાની કથા દ્વારા દાનનો મહિમા બતાવવામાં આવ્યો. આગળ પૌંડક કાશીરાજ ઉદ્ધારની કથા આવી, દ્વિધ ઉદ્ધારની કથા આવી. નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે ઘરના 5 લોકો ભેગા મળીને આનંદ ને સુખથી ને શાંતિથી રહી નથી શકતા, અને પ્રભુનો તો આટલો મોટો પરિવાર, આટલી પત્ની, આટલા બાળકો, પ્રભુનો સંસાર કઈ રીતે ચાલે છે? લાવ જઈને જોવું. જો આપણા સમાજની તકલીફ જ એ છે, બધે ભગવાન છે એવા મોટા મોટા ઉપદેશો આપનારા સંતો, મહાત્માઓ, વિદ્વાનો, એ લોકો ઘરના 5માં ભગવાન નથી જોઈ શકતા. આપણે દૂર દૂર જઈને બધાને મદદ કરવા જઈએ, સત્સંગ કરવા જઈએ, પણ ઘરના 5 પણ ઠાકોરજી વૈષ્ણવ આપ્યા છે એમાં વૈષ્ણવી બુદ્ધિ રાખી નથી શકતા. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત પરિવારમાં પ્રેમ બન્યો રહે. તૂટતા પરિવારો સૌથી મોટો પ્રશ્ન છે આપણા સમાજનો. હા, ઠાકોરજી અનુકૂળતા કરીએ પણ બધા પોતપોતાની રીતે આનંદથી રહે, એમાં કોઈ વાંધો નથી, પણ તૂટતો પરિવાર. આજે ઇન્ડિવિજ્યુઆલિટી, મારી લાઈફ છે, મને કોઈ કહી ના શકે, હું મારી રીતે જીવીશ. આ પોતાની રીતે જીવવામાં માણસ એકલો પડી જાય છે. જો સ્વતંત્રતા ભગવાને આપી, પણ કેટલી? એક પગ ઊંચો કરી શકો, ભગવાન કે બીજો કરીને બતાવો, તો એમાં તો પરાધીન જ છીએ આપણે. માણસ સામાજિક પ્રાણી છે, એને સમાજની જરૂર છે. એને રડવા કે હસવા માટે સામે કોઈ બીજો માણસ જોઈએ છે, અને નથી મળતો તો પોતે ડિપ્રેસ થઈ જાય છે. માણસની જરૂર છે માણસને. હું મારી રીતે જીવી લઈશ, મારું જીવન છે. આપણે એકલા નથી હોતા, આપણી સાથે કેટલા લોકોની લાગણીઓ જોડાયેલી હોય છે. યુવાનોમાં અત્યારે વધારે એ વાત ચાલે, પોતાની લાઈફ પોતાની રીતે જીવો. પણ ભૂલી જઈએ, મારી માં જે મને મોટો કરવા માટે કેટલી રાતો જાગી છે, કેટલા પ્રેમ સાથે મારી સાથે જોડાયેલી છે. હું દુઃખી થઈશ તો મારા મા બાપ પણ દુઃખી થશે. અને સારો શિક્ષક કોને કહેવાય? જે ભણાવે ને રજા જ આપે. એ ટીચર બધાને સ્કૂલમાં ગમતા હોય. છોકરાઓને કયા ટીચર ગમે? કે જે ભણાવે ઓછું, રજા વધારે આપે. પણ ટેકનિકલી જોવા જાઓ તો એ સારો શિક્ષક ન કહેવાય. સારો એ કહેવાય જે ભણાવે. મા બાપ એ જ સારા કહેવાય જે બાળકોની ચિંતા કરતા હોય. યુવાનો અમારી ચિંતા તમારે નહીં કહેવાની, અમારી લાઈફ છે, અમે અમારી રીતે જીવી લઈશું. પણ આ વાત ત્યારે ખબર પડશે જ્યારે પોતે મા બાપ બનશે, અને ત્યારે સમજાય છે. પોતાને જ્યારે સંસ્કાર આપવાની વાત આવે ને બાળકોને, ત્યારે બધું યાદ આવે. અને દુનિયામાં એક જ સરખું ચાલે છે. આપણા માતા પિતા આપણને કહેતા હતા, આપણે માતા પિતા બની ત્યારે આપણે એ જ વાત બાળકોને કહેવાના છીએ. એ જ્યારે બનશે ત્યારે એ જ કહેવાના છે. કારણ કે આ લાગણીના સંબંધોથી જોડાયેલા છે. બધાને એકબીજાની ચિંતા છે અને રહેવાની જ છે. એ જ મા બાપ સારા કહેવાય જે મા બાપ બાળકોની ચિંતા કરે. બાળકોને ન ગમે, ટોકતા હોય, લોકોને બંધન લાગે, પણ આ બંધન નથી, આ મા બાપનો પ્રેમ છે. તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં તમને કોઈ ટોકનારું, તમારી કોઈ ચિંતા કરનારું. તમે બહાર ગયા છો તો તમારા માટે ઘરમાં કોઈ જાગનારું છે. એ ઉપકાર ક્યારે ભૂલી ન શકાય મા બાપના. બધા જોડે વ્યવહાર કરી શકાય કે ચૂકતે, આપણો હવે વ્યવહાર ચૂકતે, પણ મા બાપ જોડે ક્યારે વ્યવહાર ચૂકતે નથી થતા. એના તો પ્રેમના કરજામાં હંમેશા ડૂબેલા રહે. એકવાર એક છોકરાને એમ થયું, બા મારે તમારો બધા ઉપકારો ચૂકવી દેવા છે, તમારા ઘણા મારા પર ઉપકાર છે. બહારગામથી આવેલો એટલે બાએ કીધું, બેટા એમ કર, આજે તું મારી બાજુમાં સુઈ જા, પલંગમાં સુઈ ગયો.
અને આમ ઊંઘ આવવા લાગી ને આંખો જ્યાં મીચાવા લાગી ત્યાં માએ ધીમે રહીને લાત મારી એટલે પેલો ભડકીને જાગ્યો. શું છે બા? બાંધો ને સુઈ જાય. પાછો ઊંઘ આવવા લાગે અને એમ આંખો ઘેરાવે એટલે પાછી લાત મારે અને પાછો પેલો દીકરો જાગી જાય. આમ કરતા કરતા સવારના 3 વાગી ગયા. અકળાઈ ગયો દીકરો કે આ સુવા જાઉં છું, લાત મારીને જગાડી દે. બા સી ખબર શું થયું બાને આજે? અને જ્યાં સવારના 3 વાગ્યા અને હવે તો એવી ઊંઘ જાગી લાગી કે આંખો ખુલે જ નહીં એટલામાં પાણી લાવી અને દીકરા પર ઢોળી દીધું. અને હવે આનું મગજ ગયું કે આ તમે શું કરો છો બા? હું પ્રેમની વાત કરું છું ને તમારા પ્રેમના ચુકાદા ચૂકવાની વાત કરું છું, તમે મારી જોડે આવો વ્યવહાર કરો છો. બેટા એક રાતમાં કંટાળી ગયો? આવી તો ઘણી રાતો કાઢી અને મેં તને મોટો કર્યો છે બેટા. બાના હિસાબો ચૂકતે ક્યારેય ન થાય. તું નાનો હતો ને મને જયારે થાકી આખો દિવસ ઘરનું કામ કરી અને મારી આંખો માંડ વિચારતી હોય ત્યાં તું લાત મારે મારી આંખો ખુલી જાય. પાછી માંડ થાકીને સુવા જાઉં, તું લાત મારે જાગી જાઉં અને આખી રાતના 3 વાગ્યા હોય અને તું પથારી ભીની કરે અને હું તને કોરામાં સુડાઈને ભીનામાં સુઈ જતી. બેટા માના કરજાઓ ક્યારે ચૂકવાતા નથી. મા બાપના ઉપકારો ક્યારે ન ચૂકવાય. ભૂલો ભલે બીજું બધું મા બાપનું ભૂલશે. અહીંયા બેસેલા દરેક યુવાનોને કહીશ, લોકો એમ કે બા બદલાઈ જાય તો સારું, બાપુજી આમ થઈ જાય. એ લોકો વર્ષોથી કેવા સંઘર્ષ કરી ઘડાઈને વડીલ થયા છે ઘરમાં. એમને બદલવાની કોશિશ ન કરો, એ જેવા છે એવા સ્વીકારવાનો પ્રયાસ કરો. બધાને સંબંધો સુધારવા છે, પણ કઈ રીતે? આ જો સ્વભાવ બદલી નાખે ને તો અમને વાંધો જ નથી. પણ દુનિયામાં તમે પોતાની જાતને બદલી નથી શકતા તો મા બાપ કઈ રીતે બદલે? જેવા છે એવા સ્વીકારવાની વૃત્તિ કરો. દુનિયામાં બહાર જઈને વૃદ્ધાશ્રમમાં જાઓ ને ક્યાં જઈને મદદ કરવા જાઓ છો, ત્યાં ક્યારે અપેક્ષા નથી રાખતા કે આ લોકો બદલાય. સારું છે, જવું જ જોઈએ, કરવું જ જોઈએ, પણ ઘરમાં મળેલા વડીલોનો આદર ન કરી શકીએ તો પછી આપણી વૈષ્ણવતા કેવી? એક વૈષ્ણવ છે એવો ભાવ રાખીને પણ એમનો આદર રાખો, માન રાખો, કારણ કે એમના કરજા ચૂકવાતા. એક વાર એક બાળક હતું, એની માં પણ એના માને એક આંખ નહોતી. એટલે પેલું બાળક સ્કૂલે જાય ને માં એની મૂકવા આવે ને એના મમ્મી, એને શરમ આવે. બધા છોકરાઓ કે મજાક કરશે કે તારી મમ્મી આમ છે, એટલે વાતે ટાળે કે મમ્મી તું મૂકવા ના આવીશ, હું એકલો જતો રહીશ. એવું તો પપ્પાને મોકલ, તું ના આવતી. અને એની માને ઘણું ઉમળકો થાય કે હું મારા દીકરાને મૂકવા જાઉં સ્કૂલે. જ્યારે એમના ફ્રેન્ડ સર્કલની પાર્ટી હોય ત્યારે એની માને થાય કે બધાની મમ્મી આવવાની છે તો હું જાઉં, બધાને મળું. પણ આ દીકરો કે જો તું સાથે આવીશ તો હું પાર્ટીમાં નહીં જાઉં, તારે મારી જોડે નહીં આવવાનું, તારે કારણે મારે કાયમ મસ્તક ઝુકાવવાનું થાય, મારે શરમાવાનું થાય છે, તારે ક્યારે મારી જોડે નહીં આવવાનું, કાયમ એનું અપમાન કર. દીકરો ધીમે ધીમે મોટો થયો, કોલેજમાં ભણી લીધું, પરણાવવાનો સમય થયો, છોકરી જવાનો સમય થયો અને માને કેવું ઉમળકો હોય મારા દીકરાને પરણાવું. જ્યાં તૈયાર થઈ, દીકરાએ કહ્યું માં તું મારી જોડે ના આવીશ, તું આવે છે તો હું નથી જવાનું, મારે નથી લગ્ન કરવા. તને જોઈને બધા મજાક કરે ને મારે શરમાવાનું થાય અને બધા મને કે તારી માને એક જ આંખ છે. અને પેલી મનમાં કચવાય, એનો જીવ બળે કે એક માં તરીકે મારા દીકરાના સુખ દુઃખમાં હું સાથે હોઉં, એ ઘડી હું જોવા માંગુ છું. અને કોઈ પણ જીવનની ઘટનામાં દીકરો આવવાના, દીકરાને ત્યાં બાળકનો જન્મ થયો, માને એટલો હરખ, પૌત્રાનું મુખ જોવાનું કેટલો ઉમળકો હોય. બધાને બોલાવેલા, દીકરાએ ફોન કરીને કહ્યું મમ્મી જો તું આવી તો અમે આ પ્રસંગ કેન્સલ કરીએ છીએ, તારે અમારા પ્રસંગમાં હાજરી નથી આપવાની. આજે તારે કારણે મારા દીકરાને શરમાવાનું થશે, બધા મજાક કરશે, તારા બા આવા છે. અને એની બાને એકલા બેઠા આંસુ સારે. મારા ઘર જીવનની ઘટના, મારે પૌત્રો થયો હોય અને મને મળવાનો હોય ને જોવાનું મુખ જોવાની કેટલી ઉમંગ હોય. અને દીકરો કે ના મને શરમ લાગે, બધા મારી મજાક કરે છે, તારી માને એક આંખ છે. વર્ષો વીત્યા, છેલ્લી ઘડી આવી, બેટાને ફોન કર્યો, દીકરા છેલ્લી ઘડી છે, તું પહોંચીશ મારા ઘર સુધી, ત્યાં સુધી કદાચ હું જીવતી નહીં હોઉં, પણ તારા માટે એક પત્ર લખીને જાઉં છું. દીકરો ઉતાવળે કાર લઈને નીકળ્યો, જ્યાં એના માં રહેતા હતા. આવ્યો, માં ગુજરી ગઈ હતી, એક ચિઠ્ઠી મૂકીને ગઈ હતી. ચિઠ્ઠી ખોલી દીકરાનું હૃદય ભરાઈ આવ્યું.
ચિઠ્ઠીમાં લખ્યું હતું, બેટા, નાનપણમાં સ્કૂલે જતા તું શરમાતો કે તારી માને એક આંખ છે. જ્યારે છોકરી જોવાનો સમય થયો પરણાવવા માટે, ત્યારે તે મને આવવા ના દીધી, લગ્નમાં આવવા ના દીધી. તારી માને એક આંખ છે, તારે શરમાવાનું થાય. કેટલા જીવનના પ્રસંગો ગયા, તે મને હાજરી ના આપવા દીધી. પણ આજે હું તને વાત કહું છું કે જ્યારે તું 1 વર્ષનો હતો, ચાલતો હતો ને તારી આંખમાં કંઈક વાગી ગયેલું, ત્યારે તને મેં મારી આંખ ડોનેટ કરેલી અને તું મારી આંખે દુનિયાને જોતો હતો. અને એ વાત મેં છુપાવી રાખી, કારણ કે જો મેં તને કીધી હોત તો તું જીવનને માણી ન શક્યો હોત. મારા ઉપકાર નીચે દબાઈ જાત. પણ આજે જતા જતા તને યાદ અપાવું છું. સંસાર બગાડીને ભગવાન ક્યાં મળવાનું? જે છે ભગવાને જે સંબંધો આપ્યા છે, જીવી લો ને. ક્યાં વધારે રહેવાનું છે? 25 વર્ષ, 50 વર્ષ, આ એક ટૂંકું જીવન ક્યાં પૂરું થઈ જાય? અને આવા મળેલા સ્વજનો, ભાઈઓ મળ્યા, પિતા મળ્યા, માં મળી, બાળકો મળ્યા, મિત્રો મળ્યા, અને આટલા નાનકડા ટૂંકા જીવનમાં આપણે ક્યાં બધા જોડે બગાડીને ભાર લઈને જીવીએ છીએ? આજ કથા આપ લોકો સાંભળી રહ્યા છો, કોશિશ કરો કે આજે બધા ભાર મૂકી દો. નક્કી કરો, મારી અનુકૂળ બધા થવાના નથી, એ આવો જ છે, પણ મારે એને સ્વીકારવો છે. વૃત્તિ આવી રાખો, સ્વીકારવાની વૃત્તિ સાથે જીવો. મારે આને અપનાવવો છે, મારો છે. ભગવાને આવે, જેમ કોઈ તમે મંદિરમાં જાઓ ને કોઈ પ્રસાદ હાથમાં મૂકી જાય તો એ મળેલો પ્રસાદ માથે જ ચડાવી લેવાનો. એમાં કઈ ચોઈસ ન કરો, મારે મને આ આપો, મને મોનથાળ આપો, મને મઠડી આપો, પછી એ જમ્યા કહેવાય, પ્રસાદ ન કહેવાય. એમ ઠાકોરજીએ જે 5 જણા મૂકી દીધા તમારા ઘરમાં, એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. હવે જે મળ્યા એ મળ્યા, જેવા સ્વજનો મળ્યા, મારે આમને નિભાવવા છે, મારે આમને સ્વીકારવા છે, મારા છે આ લોકો. અને આવી ભાવના, કારણ કે ભક્ત બનવું છે તો જે મળેલા વૈષ્ણવને પામી ન શક્યો, એ ન દેખાતા ભગવાનને ક્યાંથી પામવાનો? જે ભગવાનના જનોનો ન થઈ શક્યો, એ ભગવાનનો કઈ રીતે થવાનો? સ્વીકારો, અપનાવો. આ કથાનું ફલ જ આ છે. સુધરતો સમાજ જોવા માંગુ છું. વિકાસ, વિકાસ, આગળ વધો, આગળ વધો. પણ ક્યાંક આ વિકાસ જ માણસના પતનનું કારણ ન બની જાય. સાવધાન રહેજો. બધું મેળવવામાં ક્યાંક નજીકના લોકોને ગુમાવી તો નથી દેતા ને આપણે? વિચારજો. આ ક્ષણો પાછી નહીં આવે, આ જીવનના અમુક વર્ષો પાછા નહીં આવે. ચિંતન કરો. ડેવલપમેન્ટ, વિકાસ, વિકાસ, વિકાસ. અને ક્યાંક વિકાસ માણસના પતનનું કારણ ન બની. અને જે રીતે માણસ જાતિનો વિકાસ થઈ રહ્યો છે, ખતરો ઉભો થઈ ગયો છે, આ ડેવલપમેન્ટ માણસનો ક્યાંક પતનનું કારણ. કારણ કે જે 10-20 વર્ષે બાળકે જાણવું જોઈએ, એ 10 વર્ષે જાણી રહ્યો છે આજે છોકરાઓ. આ ખતરનાક છે સમાજ માટે. વિકાસની પણ એક પદ્ધતિ અને પ્રોસેસ જોઈએ. જે સમયે, જે ઉંમરે જે મળવું જોઈએ એ જ મળવું જોઈએ. બધું સરળ અને સહજ થઈ જશે ને. લોકોને આજે જો યુવાનોમાં 25-30 વર્ષે તો જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય, એવું થઈ જાય. બધું મળી ગયું, હવે શું? પહેલા ન મળતું એનું ડિપ્રેશન આવતું હતું. હમણાં 2-5 વર્ષથી મને જયારે યુવાનો મળે છે ત્યારે ઊંધું થયું છે. બધું મળી ગયું એનું ડિપ્રેશન આવે છે. બધું સક્સેસ મળી ગયું, જોઈતી જોબ મળી ગઈ, ભણી લીધા, બધું થયું, હવે જીવીને શું કરવાનું? થોડા વર્ષોથી હું હવે આવું ડિપ્રેશન જોઈ રહ્યો છું છોકરાઓ. બધું જ સરળ, બધું જ મળી ગયું, હવે જીવીને શું કરવાનું? પછી વ્યસનોમાં અને ક્યાં એનું જીવન ખતમ કરી નાખે છે. વિચારવું જોઈશે. હવે આપણે બધાએ આ લાગણી, આ હૂંફ, આ પરસ્પરનો પ્રેમ, એ જ જીવનનું બળ છે. બધું જ હોય ને એકલો ઓરડામાં બેઠો રહેતો હોય માણસ, ભાર લઈને જીવતો હોય છે. અરે રડવા માટે ખભો તો જોઈએ ને માણસ. ક્યાં તમારી લાગણીઓને અભિવ્યક્ત કરશો? બધા જોડે બગાડીને બેસી જશો. માણસને ધન આવે ને એટલે એમ થાય બધા મારી ઈર્ષા કરે છે, એમ ઈર્ષા કરે છે, મારાથી ઈર્ષા કરે, એમ કરી કરીને એકલો પડી જાય છે માણસ. સફળતા ઘણીવાર માણસને એકલો પાડી દે. કારણ કે એને પોતાને એમ વિચાર્યા કરે કે બસ બધા મારી ઈર્ષા કરે છે, બધા મારો તેજો દેશ કરે છે, એમ કરી કરીને બધા જોડે સંબંધો તોડી દે. છેલ્લે
તો ચાર ખભા બધાને જોઈશે, દરેકને જોઈશે ગયા પછી. અને એટલા માટે સંબંધોને સાચવો. ભગવાન દરેક સંબંધોને જીવીને બતાવે છે. ભાઈ હોય તો કેવો કે કૃષ્ણ જેવો, દીકરો હોય તો કેવો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કે કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કે કૃષ્ણ જેવો. તમે ઠાકોરજીને, કૃષ્ણના ચરિત્રને જુઓ, દરેક સંબંધોમાં મૂલ્યાંકન કરો. દરેક સંબંધોને ભગવાને જીવ્યા છે. અને આજ માનવ જીવનની સફળતા છે કે બીજા માનવી જોડે સારી રીતે જીવી શકાય. એ જ માનવતાનો વિકાસ છે. બધા જોડે છૂટા પડી અને મોબાઈલ, ટીવી ને કોમ્પ્યુટર જોડે માણસ જીવવા માંગે છે. અને આ બધી વસ્તુઓએ માણસને એકલો પાડી દીધો છે. જોજો, છોકરાઓ એકલા પડી જાય, એને એકલા રહેવું ગમે, કારણ કોમ્પ્યુટર પાસે છે, મોબાઈલ પાસે છે, ટીવી પાસે છે. માં કરતા સિનેમામાં વધારે રસ હોય. વિજ્ઞાને જે ગોતીને આપ્યું, માણસને એકલો પાડ્યો છે. કારમાં 4 જણા જતા, 4 પાસે મોબાઈલ હોય ને, એક દુબઈ વાત કરતો હોય, એક અમેરિકા વાત કરતો હોય, એક લંડન વાત કરતો હોય, પણ ચારે એકબીજા જોડે વાત ના કરતા હોય. દૂરના લોકોને નજીક કર્યા અને નજીકના લોકોને દૂર કરી દીધા. તમને કોઈ દૂરથી ઘરે મળવા આવ્યું છે અડધો કલાક માટે, અને એની આગળ ફોન ઉપર તમે બીજા જોડે 15 મિનિટ બગાડી દો, આ બરાબર નથી. તમને કોઈ મળવા આવ્યું હોય ત્યારે ફોન સાયલેન્ટ કરી તમારે એને મહત્તા આપવી જોઈએ. વ્યક્તિને મહત્તા આપો. આપણે બધા આજે એટલો બધો સમાજ ઉપયોગ કરીએ એનો વાંધો નહીં, પણ પરાધીન એ વસ્તુના થઈ જશો ને, તો એ જ વસ્તુ તમારા દુઃખનું કારણ બની જશે. પહેલા મોબાઈલ નતા, આપણે ઘરથી નીકળતા તો વાંધો આવતો. આજે મોબાઈલ વગર નીકળીએ તો એવી બીક લાગે, ગાડી બગડશે તો, કંઈક થઈ જશે તો, આમ થઈ જશે તો. એટલે આ બધી વસ્તુઓ ઇનસિક્યોરિટી પેદા કરે છે આપણા જીવનમાં, કે આ નથી તો જીવી જ નહીં શકાય, આ નથી તો આપણે ગયા. કેટલી ઇનસિક્યોરિટી આપણા મનમાં આવી જાય, કેટલા પરાધીન આપણે આ વસ્તુમાં જઈએ. મંગળ પર જીવન છે કે નહીં એને જોવા માટે, એને શોધવા માટે કરોડોના ખર્ચા કરી યાન મોકલીએ છીએ કે આ મંગળ ગ્રહ પર જીવન છે કે નહીં. પણ આ જીવનમાં મંગળ છે કે નહીં એનો કોઈ વિચાર કરતા નથી. આ જીવનમાં મંગળ કેમ પ્રગટે એનો પ્રયાસ આ કથા કરે છે. કથા હું કેવળ ભગવાન જોડે તમને જોડવા માટે નથી કરતો, આ માણસો જોડે પણ જોડાઈએ, આ સંબંધોમાં જોડાઈએ. આ હું, પ્રેમ, લાગણીઓ, આ જ માનવ જાતિનું બળ છે. સામાજિક પ્રાણી છે માણસ. કેવલ ભૌતિકવાદમાં પડી એકલા ન પડી જતા. મને બીક એની છે કે આજે સૌથી મોટો ભય છે યુવાનો એકલા રહેવામાં પોતાને સુખ માણે છે, એને એકલા રહેવું ગમે છે. એકલો પડી ગયો છે આજનો યુવાન આ સાધનોને કારણે. સ્વજનો સાથે નથી ગમતો. આજે જોવા જાવ યુવાનોને બહુ સોશિયલ નથી ગણતું. તમારે જવું હોય તો જાઓ, અમારી જ્ઞાતિમાં નથી આવો, અમારે સમાજના કાર્યમાં નથી જોડાવ, છૂટો પડતો જાય. એટલે સમાજે પણ એવા પ્રયાસ કરવા પડશે કે તમારા સમાજના યુવાનો ભેગા રહે, સાથે મળે, એકબીજા સાથે જોડાય. આનો પ્રયાસ સમાજે કરવો પડશે. અને સાચો ધર્મ એ જ છે કે ભેગા મળી જીવતા શીખવાડે, સાથે મળીને ભગવાનને ભજવાનો પ્રયાસ, ઘરના બધા જ લોકો ઠાકોરજીની સેવામાં જોડાય એવો પ્રયાસ.